આ વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી એનું મહાત્મ્ય, એનું નામ શું છે એ બધો જ વિધિ મને જણાવો અને એનું ફળ શું છે એ પણ મને જણાવો. ત્યારે શ્રી ભગવાન જવાબ આપે છે કે હે ધર્મનંદન, પૂર્વે ભગવાન રામચંદ્રજીના પૂછવાથી મહર્ષિ વશિષ્ઠે જે કથા કહી હતી એ હું આપને કહી સંભળાવું છું, સાંભળો. રામચંદ્રજીએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન, સર્વ પાપોને ક્ષય કરનારું અને સર્વ દુઃખ નિવારણ કરનારું સર્વોત્તમ વ્રત એ હું સાંભળવા ઈચ્છું છું. હે મહાત્મા, સીતાના વિયોગથી ઉત્પન્ન થયેલા અનેક દુઃખો મેં ભોગવ્યા છે, એટલે એનાથી ભયભીત થઈ અને હું આ પ્રશ્ન આપને કરું છું. ત્યારે મહર્ષિ વશિષ્ઠજી જવાબ આપે છે કે હે રામ, તમારી સ્થિર બુદ્ધિ છે, તમે યોગ્ય પ્રશ્ન પૂછો છો. તમારું નામ માત્ર લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છે, છતાં લોક કલ્યાણની ભાવનાથી આ ખૂબ જ સર્વોત્તમ અને અતિ પવિત્ર વ્રત તમને જણાવું છું. હે રામ, આ વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી એ મોહિની એકાદશી તરીકે પ્રસિદ્ધ છે. એ વ્રતથી મોહ જાળમાંથી મુક્ત થવાય છે અને પાપનો ક્ષય કરનારી એકાદશી છે. એટલે હે રામ, તમારા જેવા એ પાતકોનો ક્ષય કરનારી અને મહાદુઃખ વિનાશની એકાદશી અવશ્ય કરવી જોઈએ. એનો પુણ્ય કથા તમે સ્થિર ચિત્તે સાંભળો. સરસ્વતી નદીના રમ્ય દીપ પર પવિત્ર ભદ્રાવતી નામની નગરી હતી. એમાં સોમવંશી રાજા દ્યુતિમાન વિરાજમાન હતો. એ દ્યુતિમાન એ સત્ય પ્રતિજ્ઞ હતો અને એ ધન ધાન્યથી સમૃદ્ધ પુણ્ય કરનારો. એને ત્યાં એક ધનપાલ નામનો વૈશ્ય વસતો હતો. એને પ્રભા, અન્ન, વસ્ત્ર, ધર્મશાળા, તળાવ, ઉપવન આદિ પુણ્યમય લોક કાર્યો કર્યા હતા. એ શાંત અને વિષ્ણુ ભક્તિમાં પરાયણ રહેનારો વેપારી હતો. એને સુમના, દ્યુતિમાન, મેધાવી સુકૃતિ અને દુષ્ટ બુદ્ધિ નામના 5 પુત્રો હતા. એમાં 5મો પુત્ર દુષ્ટ બુદ્ધિ એ મહાપાપી હતો. એ બાળક વનિતાઓની સાથે સંગી અને લંપટ વીરોનો સાથી હતો. એ દ્યુત, વ્યસન અને પસ્ત્રી લંપટ હતો. કદાપી દેવ, અતિથિ, વૃદ્ધ, પિતૃઓ કે બ્રાહ્મણોનો આદર કરતો નહીં. એ અન્યાય કરનાર, દુષ્ટાત્મા અને પિતૃદ્રવ્યનો ક્ષય કરનાર, અભક્ષ્યનું રક્ષણ કરનાર અને સદા સુરાપાન કરનાર હતો. એક સમયે એક સ્ત્રીના ગળામાં હાથ નાખી અને ચોટા છેડેચોટમાં ભૂખતો હતો. ત્યારે એના પિતાએ એને જોયો. એટલે એને ઘરમાંથી કાઢી મૂક્યો. સ્વજનોએ પણ તેનો ત્યાગ કર્યો. કાલક્રમે એના શરીર પરના આભૂષણો વેચાઈ ગયા અને સઘળું દ્રવ્ય નષ્ટ થયું. ત્યારે એ સ્ત્રીએ પણ તેની ભર્ત્સના કરી અને ઘરેથી આંખે કાઢ્યો. એ સમયે એના દેહ પર પૂરા કપડાં પણ ન હતા. એક સુધાર્થી પીડિત હતો. એટલે વિચારવા લાગ્યો કે હવે શું કરું, ક્યાં જાઉં, કેવી રીતે જીવન ધારણ કરું. આમ ચિંતામાં ઘેરાયેલો એ નગરમાં ચોરી કરવા લાગ્યો. ત્યાં રાજસેવકો દ્વારા પકડાઈ ગયો. પરંતુ એના પિતાના ગૌરવનો આદર કરીને એને મુક્ત કરવામાં આવ્યો. પરંતુ એ વારંવાર ચોરી કર્મ કરતો, વારંવાર પકડાતો અને વારંવાર મુક્ત થતો. અંતે દુરાચારીને રાજસેવકોએ મજબૂત ભેડી નાખી બંદીવાન બનાવ્યો અને ફટકાર મારી તીવ્ર શરીર પર પીડા પહોંચાડી. હે દુષ્ટ, તારે મારા દેશની સીમામાં રહેવું નહીં, એમ કહી રાજાએ એને દેશનિકાલ કર્યો. તે અત્યંત ભયભીત ગહન વનમાં જતો રહ્યો. ક્ષુધા અને કુશાથી પીડિત થઈ આમને દોડવા લાગ્યો. પછી હિંસક પ્રાણીઓની પેઠે હરણ, સુવર, ચિત્તલ આદિ પ્રાણીઓને મારીને માંસાહાર કરી જીવવા લાગ્યો. તે ધનુષ્ય પર બાણ ચડાવી ચકોર, મોર, કંક, તેતર અને મૂષક સુદ્ધાને મારી નાખતો. આમ દિન પ્રતિદિન એ દુષ્ટ બુદ્ધિ નિર્દય થતો ગયો અને પૂર્વ જન્મના પાપથી કરદમમાં ખુંચતો ગયો અને રાત દિવસ દુઃખ અને શોકમાં વિતાવતો ગયો. એક સમય એના પૂર્વ જન્મના પુણ્યથી કૌંડિન્ય નામના ઋષિના આશ્રમમાં જઈ રહ્યો. શોકના ભાવથી પીડિત થયેલો એ ગંગામાં વૈશાખ સ્નાન કરી અને ઉભેલા તપોદન મુનિની સમીપમાં ગયો. એ સમયે મુનિના વસ્ત્રના જલનું બિંદુ એના પર પડ્યા અને એના પાપ નષ્ટ થઈ ગયા. એ હાથ જોડી કૌંડિન્ય મુનિને કહેવા લાગ્યો કે હે મુનિવર, મેં અજન્મ આ જન્મમાં અનેક પાપો કર્યા છે. મારી પાસે દ્રવ્ય નથી, એટલે દ્રવ્ય નહીં થાય તેવું પ્રાયશ્ચિત્ત મને જણાવો. ઋષિ બોલ્યા કે સાંભળ, તું એક થઈને સાંભળ, તારા પાપનો ક્ષયનો ઉપાય બતાવું છું. વૈશાખ માસની શુક્લ પક્ષની મોહિની એકાદશીનું વ્રત કર. એ વ્રત દશમીના દિવસે ધારણ કરવું, દશમીના દિવસે એક સમય ભોજન લેવું, એકાદશીના દિવસે ઉપવાસી રહેવું, અન્ન જળ કઈ ત્યાગ કરવો અને એકાદશીની રાતનું જાગરણ કરી ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું. બીજે દિવસે દ્વાદશીના દિવસે એ વ્રત છોડવું, એક સમય ભોજન કરી અને આ રીતે આ એકાદશીનું વ્રત કરવું. એ એકાદશીના ઉપવાસ કરવાથી મનુષ્યોના મેરુ જેવા પાપ પણ નષ્ટ થાય છે. મુનિના વચન સાંભળી દુષ્ટ બુદ્ધિએ વિધિપૂર્વક
વિધિપૂર્વક એકાદશીનું વ્રત કર્યું અને એના સર્વ પાપ નાશ પામ્યા. એ દિવ્ય શરીર ધારણ કરી ગરુડ પર બિરાજી અને વૈકુંઠ ધામને પ્રાપ્ત થયો. હે રામચંદ્ર, આમ અજ્ઞાન અને મોહનો નાશ કરનારું આ મોહિની એકાદશીનું વ્રત છે. આનાથી ઉત્તમ અને ત્રિલોકમાં અન્ય કોઈ વ્રત નથી. અન્ય વ્રતો એ કરવા માટે આવશ્યક નથી, પણ એકાદશીનું વ્રત ફરજિયાતપણે દરેકને કરવા માટે કહ્યું છે. યજ્ઞ, તીર્થ, દાન આદિ મોહિની વ્રતના 16મા ભાગની પણ બરાબરી નથી. હે રાજન, આ કથાનું પઠન અને શ્રવણ કરવા માત્રથી પણ 1000 ગૌની દાનનું ફળ પ્રાપ્ત થાય છે. આમ પૂર્વ પુરાણમાં વર્ણવેલું વૈશાખ શુક્લ એકાદશી મોહિની એકાદશીનું વ્રત તત્સત નારાયણાર્પણમસ્તુ. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા